હજી સવાર પડ્યું નથી અને વાંદરા આવી ગયા. બોલો, દેખો પાછું. ગુડ મોર્નિંગ. અત્યારે ઠંડીનું જોર વધી ગયું. મમ્મી બોલ રહી આજ બહુ રાતે ઠંડી વધારે પડી એમ. જો હજી સવાર પડ્યું નથી અને વાંદરા આવી ગયા. બોલો, 4 દિવસ નહોતા, પાછા આવી ગયા. હવે ચિંતા એ છે કે જ્યારે આ જીરું મોટું થશે ત્યારે આ શું હાલત કરશે. દેખો પાછી આવીને મસ્તી તો ગાંડી. તો કેવા ભાગે બધા. વાદળા જવાનું નામ લેતા નથી. આપણે કંઈ ઘણો ટાઈમ ખોટી કરવો નથી. દશરથ આવશે ને કાઢશે. કારણ કે આ ઝાડ ઉપરથી આ ઝાડ ઉપર, આ ઝાડ ઉપરથી આ ઝાડ ઉપર. જો સામે બેઠા બધાએ બે અઢી કલાકનું બાકી હતું પીવાનું પાણી એરંડામાં. તો દશરથને સાંજે ફોન કર્યો કે સવારમાં ચાલુ કરજો, કારણ કે આઈડા બધા હમણાં વચ્ચે વરસાદ ને પવન તો બધું પડી ગયા હતા. તે રાતે દેખાતું કાંઈ નથી. કીધું એક દિવસ તો પાણીથી દિવસે પાઈ નાખો, પછી વળી રાતે વારા થશે તો રાતે આવશે. કારણ કે અમને પાવાવાળું કોઈ છે નહીં, બધાએ પાઈને બેઠા એટલે શાંતિ. અને પછી હવે શિયાળા પાણીની ઓછી ખપત પડે અને મશીન નવું છે ને એટલે બગડતું નથી, એટલે પાણી કન્ટિન્યુ ચાલુ જ રહે. અને બીજો ફાયદો એ કે પાણી કેનાલમાં ખૂબ જ આવે. એ ફાયદો વાંદરામાંથી નીકળતા નથી. એમને એમ છે ઝાડવામાંથી કેટલા છે બધા ભલે રહ્યા. બપોર પછી કાઢીશું શાંતિથી. પાણી બાણી પીરે દશરથ હાલ તો પાણી વાળે. પાણી પીરે પછી વાળશે, કમ્પ્લીટ કરશે. જો આ બધે પાણી ચાલુ જ નથી. દશરથ આવ્યો કે નહીં? ફોન તો કર્યો તો. દશરથ હવે એરંડા બધા પડી ગયા. હવે રાતે શું દેખાય? બત્તી રાખે, એક પાવડો પકડે કે પછી ખાતર નાખે. અને એમાં આજે ઓફિસે નથી જવાનું, કારણ કે આજે થોડાક આધાર કેવાયસી કરવાના છે. એ ગામમાં જ કરવાના છે, એક બાજુના ગામમાં કરવાના છે. તો ઓફિસે નથી જવાનું. પછી કાલ 2 દિવસમાં હાજર નથી. રેડી. અને આજ રાતે નીકળવાનું છે બહાર અંબાજી બાજુ. જો કે અમારે મહારાજની મૂર્તિ લેવા જવાની છે. એનો વ્લોગ તમને રાતે શૂટ કરીશ, એટલે કાલે પરમ દિવસ જોવા મળશે. દશરથ કઈ બાજુ વાળે હરો? દશરથ કઈ બાજુ વાળે હરો? દશરથે કેવું કર્યું ખબર? બે બાજુ જગ્યા કરી દીધી ચાલવાની. નીકમાં પાણી સીધું ચાલે. કેટલું બાકી રહ્યું, કેટલું પાયું જો અહીંયા ચાલુ છે. કમ્પ્લીટ દેખાય નાખ્યું આખું કમ્પ્લીટ. અને પાણી વાળવામાં ઠીક રહે. ચા લઈ જો પાણી તું લ્યા. એટલે બધા ભાજ્યા રાખશું તે. હું ચપ્પલ હાથમાં લઈ લઉં ને. જો
આવી હાલત છે એરંડાની. આમાં કેમ્પ કરી જાતે પાણી વાળું, ખબર જ ના પડે કઈ બાજુ પાણી જાય. દશરથ તું સાચો. હજી ગામમાં કામ હતું, ગામમાં કામ પતી ગયું. એટલે કેવાસી બાકી હતી, એટલે પક્ષો જેટલે કેવાસી હતી ફિનિશ કરી દીધી. હવે પછી ગામમાં નથી આવવાનું, જે બાકી છે જે સીધો ઓફિસ આવશે. હવે સીધો જમીન નીકળીશ બીજે ગામ. અને બાઇક લઈને નહોતો ગયો, બાઇક ઘરે પડ્યું છે હાલ કે બાઇક લઈને જઈશ. ટાઈમ થયા છે એ 12 તો થઈ ગયા. સવારમાં પહેલાં અમારા ગામમાં 9 વાગે ગયો, ત્યાં ફિંગરપ્રિન્ટ લીધી 60-70 જેવી. પછી ત્યાંથી ઘરે આવી જમીન પાછો બીજે ગામ ગેસ દેથડે ગયો, ત્યાં તો ખાસી આવી. એટલે આજ 190 જેટલી ફિંગરપ્રિન્ટ લીધી. બસ આટલું આજ કામ થયું, કારણ કે 2 દિવસમાં રજા ઉપર છું, એટલે જેટલું આજ કામ ખેંચાય એટલું ખેંચી લીધું. અને 4:30-5 વાગે હું છૂટો થઈ ગયો હતો. પછી સીધો ત્યાં ગયો. અહીંયા બધાને ફોન કરવાના હતા, બધા મહેમાન આવશે એનો ફોન કરવાના હતા, બધું ગોઠવવાનું હતું. બધું કમ્પ્લીટ કરીને હવે ઘરે આવ્યો. અને આરસીનો ફોન આજ મારી પાસે હતો, કારણ કે લેપટોપમાં હોટસ્પોટ પકડવા માટે, કારણ કે આઈફોનમાં જ નહીં પકડાતો. તે હવે એ પાછો મિલને આવતો રહ્યો, હું ત્યાં ઉલા ખેતરે. તો ઘડીક આ ફોન દેવો પડશે એને જોવા માટે કાર્ટૂન. તો આ વિડીયોને રાખી દઈએ, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ, ધન્યવાદ. શું કહો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો.